અમારી સફરની શરૂઆત થાય છે અમદાવાદ ટુ શિમલા. બ્રિટિશ સમયની આ હિલ સ્ટેશન આજે પણ એની જૂની સુંદરતા જાળવી રાખે છે. મોલ રોડ પર વોક, ઠંડી હવા અને આસપાસના પાઇનના ઝાડ. અહીં સમય જાણે ધીમો પડી જાય છે. કાર ડે 2 કુલ્લુ. પછી અમે પહોંચી ગયા કુલ્લુ, જેને ગોડ્સ વેલી પણ કહેવામાં આવે છે. બિયાસ નદીની બાજુમાં ઊભા રહીને તમને એવું લાગશે કે તમે કોઈ ફિલ્મમાં છો. રિવર રાફ્ટિંગ એ એક સુપર થ્રિલિંગ વોટર એડવેન્ચર છે, જેમાં તમે તેજ વહેતી નદીમાં બોટ લઈને વેવ્સ સાથે ફાઇટ કરો છો. ખાસ કરીને કુલ્લુ અને મનાલી પાસેની બિયાસ રિવર રાફ્ટિંગ માટે ખૂબ જ ફેમસ છે. જ્યારે તમે બોટમાં બેસો છો અને પાણીના જોરદાર વેવ્સ આવે છે, દરેક સ્પ્લેશ તમને એક્સાઇટમેન્ટથી ભરપૂર કરી દે છે. ક્યારેક કામ પાણી અને ક્યારેક ડેન્જરસ રેપિડ્સ. એ પરફેક્ટ મિક્સ છે થ્રિલ અને ફનનો. પારાગ્લાઇડિંગ ડે 3 પારાગ્લાઇડિંગ ઇન સોલાંગ વેલી. અને હવે આવે છે અમારી ટ્રીપનો સૌથી એક્સાઇટિંગ ભાગ, સોલાંગ વેલીમાં પેરાગ્લાઇડિંગ. જ્યારે તમે આકાશમાં ઉડો છો, નીચે હરિયાળી, પહાડો અને વહેતી નદીઓ, એ અનુભવ શબ્દોમાં કહી શકાતો નથી. પારાગ્લાઇડિંગ એ એક એવી એડવેન્ચર એક્ટિવિટી છે જેમાં તમે આકાશમાં ઉડીને કુદરતને બર્ડ્સ આઈ વ્યૂથી માણો છો. ખાસ કરીને મનાલી પાસેનું સોલાંગ વેલી ભારતમાં સૌથી ફેમસ સ્પોટ્સમાંથી એક છે. જ્યારે તમે પહેલીવાર ટેક ઓફ કરો છો, દિલ થોડું ધબકતું હોય છે. પણ થોડા સેકન્ડમાં જ તમે હવામાં તરતા થઈ જાઓ છો. નીચે લીલા પહાડ, વહેતી નદી અને ઠંડી હવા. એ અનુભવ લિટરલી ફ્લાઇંગ લાઇક અ બર્ડ જેવો લાગે છે. એકવાર તો જરૂર ટ્રાય કરજો. લાઇફ ચેન્જિંગ એક્સપિરિયન્સ છે. એકવાર તો જરૂર ટ્રાય કરજો. લાઇફ ચેન્જિંગ એક્સપિરિયન્સ છે. ક્યારેક કામ પાણી અને ક્યારેક ડેન્જરસ રેપિડ્સ. પરફેક્ટ મિક્સ છે થ્રિલ અને ફનનો. સ્નો કેપ્ડ માઉન્ટેન્સ, એડવેન્ચર એક્ટિવિટીઝ અને અમેઝિંગ કેફેઝ. રોહતાંગ પાસ પર જવાનો અનુભવ તો સ્વર્ગ જેવો લાગે છે. અટલ ટનલ ભારતના સૌથી અદ્ભુત એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ ટનલ હિમાચલ પ્રદેશમાં આવેલ છે અને મનાલીને લાહોલ વેલી સાથે જોડે છે. આ ટનલ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ છે. આ ઊંચાઈ પર પહેલાં જ્યાં રોહતાંગ પાસ પાર કરવું પડતું હતું, હવે માત્ર 10થી 15 મિનિટમાં પાર થઈ જાય છે. જ્યારે તમે અટલ ટનલમાં પ્રવેશો છો, તમને એવું લાગે છે કે તમે એક લાંબી મોડર્ન ગુફામાં જઈ રહ્યા છો. બહાર નીકળતા જ દૃશ્ય એકદમ બદલાઈ જાય છે. હરિયાળીમાંથી સીધા બરફવાળા પહાડો. બરફ અને ખરાબ હવામાનમાં પણ રોડ ચાલુ રહે છે. સોલાંગ વેલી. આ પહાડો, આ વ્યૂઝ, આ જગ્યા તમને એવરીડે લાઈફ ભૂલાવી દે છે. જો તમે મનાલી આવો તો સોલાંગ વેલી તમારી બકેટ લિસ્ટમાં હોવી જ જોઈએ. જ્યારે તમે સોલાંગ વેલીમાં ઊભા રહો છો, આસપાસના પહાડો અને ઠંડી હવા તમને ઇન્સ્ટન્ટલી રિફ્રેશ કરી દે છે. અને જ્યારે તમે પારાગ્લાઇડિંગ કરો છો, ત્યારે આખી વેલી તમારા નીચે હોય છે. અનરિયલ ફિલિંગ. અમારી સફરનો છેલ્લો સ્ટોપ છે ડલહાઉસી. શાંતિ અને કુદરતનો પરફેક્ટ મિશ્રણ. ખજિયાર, જેને મિની સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા કહે છે, અહીંનું દૃશ્ય દિલ જીતી લેવું છે. ખજિયાર હિમાચલ પ્રદેશનું એક અદ્ભુત હિલ ડેસ્ટિનેશન છે, જેને મિની સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. આ જગ્યા ડલહાઉસીથી લગભગ 20 કિલોમીટર દૂર છે. જો તમે વિન્ટરમાં જાઓ તો ખજિયાર બરફથી ઢંકાઈ જાય છે. ખજિયાર માત્ર એક ડેસ્ટિનેશન નથી, એ શાંતિ, સુંદરતા અને નેચરનો પરફેક્ટ કોમ્બિનેશન છે. અને આખી જગ્યા એકદમ ફેરી ટેલ જેવી લાગે છે. રોહતાંગ પાસ પર જવાનો અનુભવ તો સ્વર્ગ જેવો લાગે છે. અટલ ટનલ ભારતના સૌથી અદ્ભુત એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ ટનલ હિમાચલ પ્રદેશમાં આવેલ છે અને મનાલીને લાહોલ વેલી સાથે જોડે છે. આ ટનલ વિશ્વની સૌથી લાંબી હાઇવે ટનલ છે. આ ઊંચાઈ પર પહેલાં જ્યાં રોહતાંગ પાસ પાર કરવું પડતું હતું, હવે માત્ર 10થી 15 મિનિટમાં પાર થઈ જાય છે. જ્યારે તમે અટલ ટનલમાં પ્રવેશો છો, તમને એવું લાગે છે કે તમે એક લાંબી મોડર્ન ગુફામાં જઈ રહ્યા છો. બહાર નીકળતા જ દૃશ્ય એકદમ બદલાઈ જાય છે. હરિયાળીમાંથી સીધા બરફવાળા પહાડો. બરફ અને ખરાબ હવામાનમાં પણ રોડ ચાલુ રહે છે. અમારી સફરનો છેલ્લો સ્ટોપ છે ડલહાઉસી. શાંતિ અને કુદરતનો પરફેક્ટ મિશ્રણ. ખજિયાર, જેને મિની સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા કહે છે, અહીંનું દૃશ્ય દિલ જીતી લેવું છે. ખજિયાર હિમાચલ પ્રદેશનું એક અદ્ભુત હિલ ડેસ્ટિનેશન છે, જેને મિની સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. જો તમે વિન્ટરમાં જાઓ તો ખજિયાર બરફથી ઢંકાઈ જાય છે. ખજિયાર માત્ર એક ડેસ્ટિનેશન નથી, એ શાંતિ,
સુંદરતા અને નેચરનો પરફેક્ટ કોમ્બિનેશન છે અને આખી જગ્યા એકદમ ફેરી ટેલ જેવી લાગે છે. રોહતાંગ પાસ પર જવાનો અનુભવ તો સ્વર્ગ જેવો લાગે છે. અટલ ટનલ ભારતના સૌથી અદ્ભુત એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સમાંથી એક છે. આ ટનલ હિમાચલ પ્રદેશમાં આવેલ છે અને મનાલીને લાહોલ વેલી સાથે જોડે છે. આ ટનલ વિશ્વની સૌથી લાંબી હાઈવે ટનલ છે. આ ઊંચાઈ પર પહેલાં જ્યાં રોહતાંગ પાસ પાર કરવું પડતું હતું, હવે માત્ર 10થી 15 મિનિટમાં પાર થઈ જાય છે. જ્યારે તમે અટલ ટનલમાં પ્રવેશો છો, તમને એવું લાગે છે કે તમે એક લાંબી મોડર્ન ગુફામાં જઈ રહ્યા છો. બહાર નીકળતા જ દૃશ્ય એકદમ બદલાઈ જાય છે. હરિયાળીમાંથી સીધા બરફવાળા પહાડો. બરફ અને ખરાબ હવામાનમાં પણ રોડ ચાલુ રહે છે. શાંતિ અને કુદરતનો પરફેક્ટ મિશ્રણ. ખજિયાર, જેને મિની સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા કહે છે, અહીંનું દૃશ્ય દિલ જીતી લેવું છે. ખજિયાર હિમાચલ પ્રદેશનું એક અદ્ભુત હિલ ડેસ્ટિનેશન છે, જેને મિની સ્વિટ્ઝરલેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. જો તમે વિન્ટરમાં જાઓ તો ખજિયાર બરફથી ઢંકાઈ જાય છે. ખજિયાર માત્ર એક ડેસ્ટિનેશન નથી, એ શાંતિ, સુંદરતા અને નેચરનું પરફેક્ટ કોમ્બિનેશન છે અને આખી જગ્યા એકદમ ફેરી ટેલ જેવી